સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે સુરત, રાજકોટ અને જામનગર સહિત ગુજરાતના અનેક શહેરોમાં 84 લાખની આર્થિક છેતરપિંડી આચરીને છેલ્લા 7 વર્ષથી પોલીસને થાપ આપી રહેલા એક રીઢા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. નવાઈની વાત તો એ છે કે આરોપી પોલીસથી બચવા માટે સંસારી જીવન છોડી સાધુ બની ગયો હતો અને ઋષિકેશના આશ્રમમાં કિશનગીરી મહારાજ બની રહેતો હતો. વર્ષ 2015 દરમિયાન કાંતિલાલ રણછોડ તારા નામના શખ્સે તેના ભાગીદાર ભરત જરીવાલા સાથે મળીને સુરત અને સૌરાષ્ટ્રના લોકોને ટાર્ગેટ બનાવ્યા હતા. આરોપીએ સુરતના કતારગામ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે આવેલા જમનાબા કોમ્પ્લેક્સમાં અને ઉધનામાં ઓફિસો ખોલી હતી. તેણે કે પટેલ એન્ડ એસોસિએટ તથા કે પટેલ માઇક્રો ફાઇનાન્સ નામની કંપનીઓ શરૂ કરી હતી. આ કંપનીઓના નામે આરોપીઓએ ભોળા નાગરિકોને લોભામણી સ્કીમો અને ઇનામી ડ્રોની લાલચ આપી હતી. લોકો પાસેથી પૈસા ઉઘરાવીને રાતોરાત ગાયબ થઈ જવાના ઈરાદે તેણે સુરત ઉપરાંત રાજકોટ, જામનગર, કીમ, નવસારી, વીરપુર, લુણાવાલા, ડભોઈ, દેરોલ, હાલોલ, ઘોઘંબા, સાવલી, આણંદ, સલાયા, અંજાર, કચ્છ અને જૂનાગઢ જેવા અનેક શહેરોમાં પોતાની બ્રાન્ચો શરૂ કરી દીધી હતી. 55,000 રૂપિયા પરત આપવાની લાલચે લોકો ફસાયા. આરોપી કાંતિલાલ તારાએ લોકોને છેતરવા માટે એક વ્યવસ્થિત માળખું તૈયાર કર્યું હતું. તેની સ્કીમની વિગતો ચોંકાવનારી છે. આ યોજના 40 મહિના માટેની હતી, જેમાં સભ્યોએ દર મહિને 1100 રૂપિયા ભરવાના રહેતા હતા. દર મહિને ડ્રો કરવામાં આવતો હતો. જે સભ્યોનું નામ ડ્રોમાં નીકળે તેને સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ અથવા 54,000 રૂપિયા રોકડા આપવામાં આવતા હતા. જો કોઈ સભ્યોનું નામ ન લાગે તો મુદત પૂરી થયે ભરેલા પૈસા વ્યાજ સહિત એટલે કે 55,000 રૂપિયા પરત આપવાની લાલચ આપવામાં આવતી હતી. આ સ્કીમમાં તેણે 500 જેટલા મેમ્બરો બનાવ્યા હતા. પકડાયેલા આરોપી કાંતિલાલ વિરુદ્ધ પૈસાની લાલચ આપી મધ્યમ વર્ગના લોકોની મહેનતી કમાણી લૂંટીને સાધુ બની ગયેલા આ ગઠિયાનો ખેલ આખરે 7 વર્ષે પૂરો થયો છે. હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.